ધર્મના નામે જે વેપાર કરી રહ્યા છે, અહીંયા તો વીરપુરમાં જલારામ બાપાની આલેખ જલેલી છે. અહીંયા તો 18 આલમ પૂજ્ય જલારામ બાપા સાથે દિન દુખિયારા નિરાશ કોઈથી પરત ફરતા નથી. અહીંયા ભેટ સોગાત દાન કોઈ જ વસ્તુ સ્વીકારવા આવતી નથી. અહીંયા સદાવ્રત જે ચાલી રહ્યું છે, પૂજ્ય ભોજલરામ બાપાના શિષ્ય જલારામ બાપાએ પૂજ્ય ભોજલરામ બાપા સાથે નિયમ લીધું હતું કે આ જીવન પર્યંત અમે અહીંયા સદાવ્રત ચાલુ રાખશું. એ આજે પણ સદીઓથી ચાલી રહ્યું છે. એનું ગૌરવ સમગ્ર રઘુવંશી સમાજની સાથે સાથે સમગ્ર સનાતનીઓ પણ આનું ગૌરવ લઈ શકે. બિલકુલ કેયુરભાઈ, આ તો કઈ રીતે જોઈ રહ્યા છો, વીરપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે અને પ્રતિક ઉપવાસ જે છે તે કરવાની પણ અહીંયાના આગેવાનોએ વાત કરી. અહીંયા આપ જોઈ રહ્યા છો સમગ્ર જલારામ ભક્તોનો જનસેલાબ ઉમટી રહ્યો છે. વહેલી સવારમાં અહીંયા હજારોની જનમેદની વીરપુર ખાતે ઉમટી પડી છે. અને જો આ જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર વિવેકતાથી આવીને પૂજ્ય જલારામ બાપાની માફી નહીં માંગે તો આના એટલા ઘેરા પ્રત્યાઘાતો પડશે આવનારા દિવસોમાં. આ જે વીરપુર બંધ રહેશે, કાલ સૌરાષ્ટ્ર બંધ રહેશે, પછી ગુજરાત બંધ રહેશે. ગુજરાતની શાંતિ દોડાઈ જશે. સરકારશ્રીને પણ આપના માધ્યમથી નમ્ર નિવેદન કરીએ છીએ, નમ્ર અપીલ કરીએ છીએ કે આમાં પણ મધ્યસ્થી થાય અને આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે કોઈ આવા ચોક્કસ સંતો જે દ્વારા જે જ્ઞાતિ જાતિ અને સનાતનીઓ ઉપર પ્રહાર કરવામાં આવે છે એ એમને ભૂલ છે. એને સહજતાથી સ્વીકારવી જ જોઈએ. આ દંભ અને આમાં આડંબર શેનો છે આ લોકોને મને એ નથી સમજાતું.